પાટણના પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે દર વર્ષે વિવિધ ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભગવાનને અવનવી આંગીઓ દ્વારા સજાવવાની પરંપરા રહી છે। ત્યારે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જલારામ બાપાના સ્થાનિક સહિત વિવિધ દેવી દેવતાઓને રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગાની થીમ પર સુંદર અને ભવ્ય આંગી કરવામાં આવી હતી। દેશના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય જલારામ બાપાને કેસરી, સફેદ અને લીલા એમ 3 રંગોના સંયોજનથી તૈયાર કરવામાં આવેલી ત્રિરંગા આંગી ધારણ કરવામાં આવી હતી। આ દિવ્ય શણગારને જોવા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। શ્રદ્ધાળુએ બાપાના દર્શનની સાથે રાષ્ટ્રના પ્રતીક એવા તિરંગાના સન્માનમાં દેશભક્તિના રંગે રંગાઈને ધન્યતા અનુભવી હતી। જલારામ મંદિર દ્વારા હંમેશા ભક્તિની સાથે સામાજિક અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમો કરવામાં આવે છે। આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોએ ભારત માતાની સ્તુતિ કરી દેશની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી। મંદિર પરિસરમાં જોવા મળેલી આ અનોખી દેશભક્તિ આંગી આકર્ષણનું કેન્દ્ર બની હતી। આમ પાટણના જલારામ મંદિરે ભક્તિ અને દેશપ્રેમનો ત્રિવેણી સંગમ રચીને પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી।